મહેસાણા સિવિલમાં લોન્ડ્રી કોન્ટ્રાક્ટરને હટાવવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા સિવિલમાં ખાનગી હોસ્પિટલના કપડાં ધોવાતા હતા। મહેસાણા આયુષ હોસ્પિટલના કપડાં કોન્ટ્રાક્ટર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધોતો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસનો ઉપયોગ ખાનગી હોસ્પિટલના કપડાં ધોવા માટે થઈ રહ્યો હતો। તો સિવિલ હોસ્પિટલના જે સત્તા પક્ષો છે તેમને ફરિયાદ મળ્યા બાદ સિવિલ સર્જન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને તાત્કાલિક તેના પદેથી હટાવવામાં આવ્યો છે। જે વોશિંગ એજન્સી હતી અને આ જે કપડા ખાનગી હોસ્પિટલના આપણી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધોવા માટે ઉપયોગ થતો હતો, શું કાર્યવાહી કરવામાં આવી છે? ખાનગી હોસ્પિટલના જે કપડાં ધોવાતા હતા એ અમે અમારી એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ ધોબીનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ એજન્સીવાળાએ ખાનગી હોસ્પિટલની જોડેથી બીજો કોન્ટ્રાક્ટ લઈને અહીંયા ધોવાનું ચાલુ કર્યું હતું અને અમારા ધ્યાને આવ્યું એટલે અમે એને કડક શબ્દોમાં ના પણ પાડી દીધી અને એમણે બંધ પણ કરી દીધું છે અને આ જ કોન્ટ્રાક્ટ અમારે આ છેલ્લો મહિનો છે, પછી રિન્યુ કરવાનો થાય છે અને એમાં અમે એમને નથી રાખવાનું। તો આવી સિવિલ હોસ્પિટલ સરકારી પ્રિમાઇસીસનો આ રીતે ઉપયોગ થઈ શકે? ના થઈ શકે, બિલકુલ ના થઈ શકે। તો એને હાલ શું કોઈ દંડની કાર્યવાહી કે કંઈ કરવામાં આવ્યું છે? હા, એટલે અમારી રોગી કલ્યાણની મિટિંગમાં અમે ચર્ચા કરી અને પછી એના પર એક્શન લેવાનું નક્કી કર્યું છે। અને હવે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થવાની? અમે એની સાથે કોન્ટ્રાક્ટ રદ કરી દેવાના છીએ અને એજન્સીનું નામ દીપ વેદાંત એજન્સી એવું કરીને છે અને આ એજન્સી અમે જેમ મારફતે કરેલી છે અને અમે એને 1 મહિના પછી કોન્ટ્રાક્ટ રદ કરવાનો છે।